લોકલ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા ગ્રામ્યને ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થો ઝડપી પાડવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। શ્રી કુનાલ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી વડોદરા ગ્રામ્ય નાઓ દ્વારા તાંબાના અધિકારીઓ તથા સ્ટાફને વધુમાં વધુ વિદેશી દારૂના પ્રોહિબિશન કેસો શોધી કાઢવા અર્થે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી જિલ્લાના અલગ અલગ જગ્યાઓ પર વાહન ચેકિંગ પેટ્રોલિંગ કરી બાતમીદારોનો સંપર્ક કરવા જણાવેલ, જે આધારે આજ રોજ રાત્રિ એલસીબી ટીમ જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે પેટ્રોલિંગમાં હતી। દરમિયાન શ્રી આર.બી. વનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક બંધ બોડી ટેમ્પો વિદેશી દારૂનો જથ્થો ભરીને ગોધરાથી વડોદરા તરફ જનાર હોવાની હકીકત મળેલ છે, જે આધારે એલસીબી ટીમ જરોદ ડ્રેફર ચોકડી ઉપર ગોધરાથી વડોદરા તરફ આવતી ટ્રક ઉપર બાતમીવાળા ટેમ્પોની વોચમાં રહેલ બાતમી હકીકતવાળો ટેમ્પો આવતા તેને કાર્ડન કરી ઝડપી પાડી ટેમ્પોમાં એક ડ્રાઈવર ઇસમ હાજર હોય, જેનું નામ ઠામ પૂછતા પ્રકાશમલ કિશનલાલ પુનિયા રહે મીરપુર તાલુકો રાણીવાડ જિલ્લો સાચોર રાજસ્થાન હોવાનું જણાવેલ, જેના સાથે રાખીને ટેમ્પોમાં પાછળના ભાગે જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ મળી આવેલ, જે બહાર કાઢી ગણતરી કરતા જુદા જુદા માર્કાના વિદેશી દારૂની પેટી નંગ 479 કુલ બોટલ નંગ 12,876 કિંમત રૂપિયા 25,16,400 તથા મોબાઈલ ફોન નંગ 1 કિંમત રૂપિયા 5,000 તથા ટેમ્પો કિંમત રૂપિયા 10 લાખ તથા રજીસ્ટ્રેશન કાગળો વગેરે મળી કુલ કિંમત રૂપિયા 35,21,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। ઉપરોક્ત પકડાયેલ ડ્રાઈવર ઇસમને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લાવેલ છે અને કોને અને કઈ જગ્યાએ આપવાનો હતો, જે બાબતે પૂછતાછ કરતા આ વિદેશી દારૂ જયંતિભાઈ માળી રહે સાજોર નાએ સમરજીતસિંહ રહે પંજાબ નામવાળા ઇસમનો સંપર્ક કરાવી આપેલ હતો અને સમરજીતસિંહે વિદેશી દારૂનો જથ્થો ભરેલ બંધ બોડીનો ટેમ્પો ચંદીગઢ જીઆઈડીસી ખાતેથી આપેલ અને વડોદરા ગોલ્ડન ચોકડી પાસે નાયરાના પેટ્રોલ પંપ પાસે પહોંચી ઊભો રહેવા જણાવેલ હોવાની હકીકત જણાવતા વિદેશી દારૂ સાથે પકડાયેલ ડ્રાઈવર ઇસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જરોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરવામાં આવેલ છે।